નમસ્કાર, કેમ છો? આજે ખાસ દ્રશ્યો તમને બતાવું છું અમારા લવાલ ગામના, અને ઘણા દિવસ પછી આજે મારા લવાલ ગામના દ્રશ્યો બતાવવા મિત્રો સમક્ષ હાજર થયા છીએ. શું કેવું રહ્યું છે હવે લવાલ, અને શું અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે, અને સ્પેશિયલી જ્યારે અમારા આણંદ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ઘણા બધા આવ્યા છે તો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે લવાલની અંદર એ તમામ દ્રશ્યો બતાવશું. પણ હાલ શરૂઆત કરીએ આપણા લવાલ ગામે જે બની રહેલ જે વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો. મજામાં? હા, કમ્પ્લીટ ને? એપિસોડ કમ્પ્લીટ ચાલે છે બધા? વાહ. સો આ છે આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જેનું કામ હાલ પ્રગતિ પર છે, અને ખૂબ ટૂંકા સમયની અંદર આપણે મળવાના છીએ અહીંયા લોકાર્પણની અંદર. અત્યારે ફૂલ કામ પ્રગતિ પર છે, અને બહુ ટૂંક સમયની અંદર અહીંયા એક આલિશાન બિલ્ડિંગ તમને દેખાશે. સો કેવું લાગી રહ્યું છે? ધરતીનો છેડોની જગ્યા ગામને બિલકુલ અડીને છે. આ છે આપણું લવાલ ગામ, અને લવાલ ગામની અત્યારે રોનક તમે જોઈ શકો છો કેવું દેખાઈ રહ્યું છે. અત્યારે ખાસ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે NSS કેમ્પના અમારા બાળકો. શું નામ બેટા તારું? વરુણ વંદે માતરમ. વરુણ વંદે માતરમ. કયું વર્ષ તારું? તારું નામ? વંદે માતરમ. દીપક વંદે માતરમ. કયા વર્ષમાં તું? થર્ડ યરમાં. ભારતી વંદે માતરમ. સો અત્યારે ખાસ જે તમે ટ્રીપ જોઈ રહ્યા છો એ ખૂબ આનંદ મને આવી રહ્યો છે અત્યારે. વાહ વાહ, લે જોરદાર. વારતી આવી એમ તું ત્યાંથી મૂકીને? સરસ. આ છે અત્યારે આ બધા વૃક્ષો પણ મસ્ત મજાના તમે જોઈ શકો છો, સરસ મજાના ઉછળી ગયા છે. 2017-18માં જયારે નવો સરપંચો બન્યો અંદર આ બધી જ જગ્યા એકદમ એવી પડતર હતી, એકદમ ખાડો હતો. તો આ જગ્યાએ બહુ વધારે લગભગ 3000થી પણ વધારે ટ્રેક્ટર માટી પૂરણ કરાવ્યું હતું, અને માટી પૂરણ કરાવીને આ બધા જગ્યા પર મેં ટ્રી પ્લાન્ટેશન કર્યું હતું. આજે પણ મને બધો દિવસ યાદ છે જ્યારે ફૂલ ટાઈમ હું સરપંચનું કામ કરતો, અને આ બધા વૃક્ષોને પાણી પણ જાતે આપતો, અને બધા અત્યારે બહુ બધા વૃક્ષો મારા ગામની અંદર બધા મોટા થઈ ગયા છે, અને ગામની અંદર એકદમ હરિયાળું વાતાવરણ. અને સૌથી મજાની વસ્તુ છે, આખું ગામ પશુપાલન વાળું છે, પણ ઉકરડા મુક્ત ગામ આપણે બનાવ્યું છે, જ્યાં જાહેર રસ્તા ઉપર કોઈ પણ ઉકરડું આપણે નથી રહેવા દીધો. સો અત્યારે આણંદ કોમર્સ કોલેજના તમામ આ વિદ્યાર્થીઓ મસ્ત મજાની ગામની અંદર સફાઈ કરી રહ્યા છે. 7 દિવસ માટે આપણા મહેમાન બન્યા છે, ત્યારે ગામની અંદર એમનું યોગદાન આપી રહ્યા છે. એમની યાદોના સહિયારા પ્રયત્નથી ગામને સ્વચ્છ બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ છે અમારો વિડીયો એડિટર અને ગ્રાફિક્સને લઈને મસ્ત મજાનું કામ કરતો. શું નામ તારું? દેવ પંચાલ. વાહ. આ છે અમારા ચૌધરી સાહેબ, મિસ્ટર TN ચૌધરી. બોલો ચૌધરી સાહેબ, ગુડ મોર્નિંગ. કેટલા વાગે ઉઠ્યા હતા આજે? 11 વાગે. ઉઠ્યા કેટલા વાગે? 7:30. નાસ્તો અત્યારે ગામના ભાગોળે 5 ટીમને અલગ અલગ કામની સોંપણી કરી, એટલે એ લોકો કામ કરી રહ્યા છે. અમારું NSS નું જે શિબિર છે ખૂબ જ જેને શું કેમ ટનાટન ચાલી રહી છે ને. રાતનો સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ મસ્ત રહ્યો છે. એમનો જે સાથ સહકાર છે એ અમૂલ્ય છે, કે જેને લીધે મારા છોકરાને એટલું મોટિવેશન મળે છે કે ના સાહેબ હજુ પણ આ કેમ્પ લંબાય તો સારું, એવું આ વિદ્યાર્થીઓ તરફથી અમને સૂચન થાય છે. અમારી ખરેખર ગામ સારું છે, ગામનો સપોર્ટ બધી રીતે, અને અમારે જે કલ્ચર પ્રોગ્રામ પણ નિયમિત રીતે અમે રાત્રે કરીએ છીએ. થાય તો અમારી સૌથી વધતી જાય છે. આવતીકાલે જે ચશ્મા શિબિર છે એને પ્રચાર કરશે. ચશ્મા શિબિર છે આવતીકાલે 10 થી 4 સુધી ચશ્મા શિબિર છે. જે 29 તારીખે સર્વ રોગ નિદાન કેમ્પ છે, જે છોકરા ઘરે ઘરે જઈને બધાને માહિતી આપશે, અને ગામના લોકોનો એટલો સહકાર છે કે મારા વિદ્યાર્થીને આવકારે છે, ચા નાસ્તો બધું કરાવે છે. ખરેખર આવું સ્થળ મળે તો કેમ્પ કરવાની મજા આવે. ખૂબ સરસ. ભાઈ વીડી તમે ઉભા રહીને કરાવી દો ને. આ છે અમારા ડેપ્યુટી સરપંચ મિસ્ટર VD શર્મા. VD શર્મા, તમારી ઉંમર કેટલી થઈ? આ જે ડોસા નથી લાગતા એવા વ્યક્તિ છે, અમારા ગામનો યુવાન વ્યક્તિ છે, જે અમારા ગામનો ડેપ્યુટી સરપંચ છે મિસ્ટર VD શર્મા, અને 75 વર્ષની એમની ઉંમર છે, પણ ખૂબ જ સેવાભાવી. પંચાયતમાં તમારી કઈ ટર્મ છે? પંચાયતમાં તમારી ટર્મ કઈ? કેટલા ટર્મથી તમે સભ્ય છો? 25 વર્ષ.
સતત 25 વર્ષથી અમારા લવાલ ગામની અંદર સેવા આપી રહ્યા છે અમારા વીડી શર્મા, અને હાલ આપણા ડેપ્યુટી સરપંચ છે ગામના, અને ખૂબ સરસ એવો વહીવટ કરી રહ્યા છે, ખૂબ સરસ જવાબદારી લઈ રહ્યા છે, અને તમામ જે અમારા પંચાયતના જે કામો છે એ ખૂબ મહેનતથી વીડી શર્મા કરી રહ્યા છે. તો વીડી શર્માને બધા શુભકામના આપજો. ખૂબ સારું વ્યક્તિત્વ, અને એક દાખલો છે ગુજરાત માટે કે 75 વર્ષનો કોઈ વ્યક્તિ છે જે ગામનો ડેપ્યુટી સરપંચ છે, અને એની ફિટનેસ જુઓ, અને રોજ સવારે ઉઠીને ગ્રામ પંચાયતના કામો, ગ્રામ પંચાયતની દેખરેખ અને ગામની અંદર ઘટતી સેવાઓ માટે સતત તત્પર અમારા વીડી શર્માને સેલ્યુટ છે. તમે કરાજો આ ચોખ્ખું કહીથી અને સમજાઈ દો, અને એક જ ફૂટ લેવડાવજો, વધારે ના લેવડાવો. નર નાખવાના છે, નર બી છે ને ભરાઈ લેવડાવો, ટ્રેક્ટર આવે એટલે 6 નર મંગાવી લો, નાખી દો. સો અત્યારે ખુશી સાથે મારી ઢીંગલી જેવી છોકરી છે ખુશી, અને મસ્ત મજાનું કામ કરી રહી છે. વાહ વાહ વાહ. બોલો તારું નામ બેટા? જાહેદા. નાપાડ. કેવું લાગે છે અહીં? મજા આવે છે? હજુ પહેલા વર્ષમાં છું તું ને? પણ ઘણું બધું શીખવા મળી રહ્યું છે તમને. સરસ. સો આ છે અમારું હરિયાળું લવાલ, અને આ બધા જ વૃક્ષો તમે જોઈ રહ્યા છો, આ બધા હાથી મારા જાતે રોપેલા વૃક્ષો છે, અને મસ્ત મજાનો અત્યારે ગામની એન્ટ્રી શોભા સજાવી રહ્યા છે અમારા ગામના વૃક્ષો. તો સરપંચના કાર્યક્રમ દરમિયાન ખૂબ મહેનત કરી હતી, જેનું ફળ અત્યારે મને દેખાઈ રહ્યું છે, અને બધું જ એકદમ હરિયાળું બની રહ્યું છે. આ બધા જ દબાણો હટાવીને કમ્પાઉન્ડ વોલ મારેલી, જેની અંદર ગામની અંદર શોભા વધી ગઈ છે, અને તમે રસ્તો પણ કેટલો મોટો વિશાળ જોઈ રહ્યા છો, અને કોઈ પણ પ્રકારનું બિનજરૂરી દબાણ નહીં આખા રસ્તા પર. બોલ સાક્ષી, મજા? શું કહેવા માંગે છે બધા મિત્રોને? ગંદકી કઈ દેખાય છે? આ તો બધું ઘાસ છે. શું ગંદકી હતી? ગંદકી શું શેના પેકેટ જોવા મળે? શેના પેકેટ? મસાલો ખાસ. આપણા આખા ગુજરાતની અંદર આજે આપણો સ્પેશિયલ ડે છે વ્યસન મુક્તિ અભિયાન, તો એના માટે ગુજરાતના લોકોને શું મેસેજ આપીશ? હા કે એ છોડી દો, અને મને લાગે છોડી તો નહીં શકતા, પરંતુ જે એના લીધે છે ને એ સ્વચ્છતા પર બી અસર થાય છે. એટલે તમે ખાઓ છો બી તો એને ઓછો કરાને એનું એટલીસ્ટ એનું રેપર તો રસ્તામાં જતા ના લાગે. જો એક જણ માણસ સંકલ્પ કરે તો કદાચ એટલા 500 રેપર તો ઓછા થઈ જશે. બરાબર. બોલ સમા, તું શું કહીશ બેટા સ્વચ્છતા બાબતમાં? વ્યસનો જે દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, ગુટખા ખાય છે, એના માટે શું બોલીશ? ના ખાવું જોઈએ, એના લીધે શરીરને પણ ઇફેક્ટ થાય છે. તમારા જોઈને નાના બાળકો પણ શીખે છે, અને આજના જે નાના બાળકો છે એ તો આપણે થોડા અંશે આવી વ્યસનો કરતા જ હોય છે. જેવી રીતે કોલેજમાં જતા વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે, બસ સ્ટેન્ડ પાછળ ગુટખા ખાય છે, એવી રીતે. બોલ તું શું કહીશ વ્યસન બાબતમાં? બોલ. ભવિષ્ય માટે વિચારવું જોઈએ, એમના છોકરા માટે વિચારવું જોઈએ. એમને જોઈને એ જે પૈસા બગાડી રહ્યા છે વ્યસન માટે, કે એ પૈસા એમના બાળકો માટે રાખે. સો વ્યસન થી દૂર રહો. સ્વામી વાહ, ચોખ્ખું કરી દીધું એમ. આ છે મારી છોકરી કુંજલ, અમારું દુવારણનું ઘરેણું કહેવાય. મને જમવા બોલાવવાની હતી, પણ હજુ સુધી બોલાવે નહીં મને જમવા. શું ખવડાવીશ તું? એવું? દાળ ભાત રોટલી શાક? એવું એવું? શેનું શાક બનાવતા આવડે તને? હે? પાણી ગરમ કરતા આવડે? સારું કહેવાય. લે મયુરી, તને શું આવડે જમવાનું બનાવતા? બધું આવડે. એટલે રોટલા નહીં આવડતા? તમારા રોટલા છાવા છે. દાળે નહીં આવડતી. કોમલ, શું ભાવ બેટા તમારી છોકરી? મસ્ત મજાનું. કુંજલ અહીંયા જ વાત કહું, મસ્ત મજાનું પનીરનું શાક ખવડાવ્યું તું મારી છોકરીએ, ખબર તને? તે જોયું તું? આનંદ મને બોલાવ્યો તો જમવા, હું તો જમવા ગયો હતો. કહ્યું તું.
પણ વાઈસ ખંભાતમાં રહેવા આવી રહ્યો છું. ખંભાતના લોકોને કહી દે બાપુ આવી રહ્યા છે, કહી દે બાપુ આવી રહ્યા છે. વાહ. સરસ મજાનું હરિયાળું અમારું લવાલ ગામના જોઈ રહ્યા છો, જ્યાં સરસ મજાનું એટમોસ્ફિયર, સરસ મજાનું એકદમ ઠંડક આપતું એવું હરિયાળું વાતાવરણ અને ગામડાની જિંદગીની આખી મોજ કંઈક જુદી છે. અને અત્યારે ઘણું બધું કામ છે એ ગામની અંદર પ્રગતિ પર છે અને તમામ સુવિધાઓથી સજ્જ અમારું આ લવાલ ગામ છે. અને અત્યારે ઘણું બધું કામ અત્યારે પંચાયત હસ્તક ગામની અંદર ચાલી રહ્યું છે અને સ્પેશિયલી અત્યારે એક સરસ મજાનું અમારું ભાથીજી દાદાનું મંદિર તમને મસ્ત બતાવીએ અને દર્શન કરાવીએ. અત્યારે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ આપણું ચાલી રહ્યું છે અને સરસ મજાની તૈયારીઓ સાથેનું કેવું લાગી રહ્યું છે અચૂક કોમેન્ટ કરજો. આ છે ભાથીજી મહારાજ નું સરસ મજાનું મંદિર ને એકદમ તળાવના કિનારે આવેલું છે, જોરદાર ને સરસ મજાનું રડિયામનું ગામ દેખાઈ રહ્યું છે. તો આ છે લવાલ ગામ અને લવાલ ગામની પ્રાથમિક શાળા પણ તમને બતાવી દઈએ, જે અમારા બાળકો ભણે છે, જે આપણા શિક્ષણ અને કલ્યાણ સંકુલના બાળકો. તો આ બધા જ વૃક્ષો તમે જોઈ શકો છો. આ એક એચિવમેન્ટ લાગે છે મને કે મારા બનાવેલા કદાચ રોડ રસ્તા તૂટી જઈ શકે છે, જે બી કન્સ્ટ્રક્શન કામ કર્યું છે તૂટી શકે છે, પણ આ વૃક્ષો એ 50 વર્ષ 100 વર્ષ સુધી મારા ગામને એક હરિયાળું વાતાવરણ આપશે એની ખાતરી છે. તો કેવું લાગી રહ્યું છે અચૂક જણાવજો. અને જેટલા બી લોકો આ વિડીયો પહોંચી રહ્યા છે, અમારો જોઈ રહ્યા છે, તમામની અપીલ કે તમારી ફરજ બને છે કે તમારી જન્મભૂમિ તમારા ગામના માટે હંમેશા કંઈક કરતા રહેજો. તો કદાચ એ તમારા કરેલા કામ અત્યારે બતાવી દઈએ. આ છે અમારું લવાલ ગામ. લવાલ ગામની મેરડી માતાજીનું મંદિર છે મસ્ત મજાનું, અને સાથે જ અમારી ગામની પ્રાથમિક શાળા પણ તમને બતાવી દઈએ. બધા અમારા બાળકો છે સ્કૂલના, અને આ છે લવાલ પ્રાથમિક શાળા. તો ખૂબ જ હરિયાળું વાતાવરણ ધરાવતું આપણા સંકુલના 200 જેટલા બાળકો આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને તમામ સારી એવી જરૂરિયાતોવાળી અમારી સ્કૂલ ગામની પ્રાથમિક શાળા. તો આ સ્કૂલ છે જે આપણા 600 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે, ધોરણ 1 થી લઈને 8 સુધીની અંદર. તો ખૂબ ખૂબ આભાર તમારો. બહુ બધા લોકો આજે લાઈવની અંદર જોડાયા છે અને કેવું લાગ્યું એ ચોક્કસ જણાવશો. સાથે અમારા શિક્ષક સાહેબ, અમારા ગુરુ કહેવાય, અમારા નરેશભાઈ પટેલ, તમને બધા જ ઓળખતા હશો. સાહેબ શું કહેશો, કેવો રહ્યો પ્રવાસ તમારો? પહેલા મજા આવી? મોજ પડી ગઈ? કેવો રહ્યો પ્રવાસ? કેવો રહ્યો? મજા આવી ગઈ? શું મારા માટે લાવતા નહીં મારા માટે તમે લોકો? હા, 3 દિવસ મોજ પડી ગઈ? વાહ. ફરી જવું છે હવે આવતા વર્ષે? હે ને? મારી છોકરી રૂહી આવી ગઈ છે. રોહી બેટા અહીંયા વાત કરો. કયા ધોરણમાં ભણસ રોહી તું? 4થા ધોરણમાં. પ્રવાસમાં કેવું મજા આવી હતી તને? કાંકરિયામાં મજા આવી હતી? કેમ નથી ગઈ તું બેટા? 3 દિવસમાં ગઈ હતી? અરે આના સાહેબ કેમ આવું કર્યું? આને 3 દિવસમાં લઈ ગયા તમે? 1 દિવસ પ્રવાસની ગુલ્લી મારી અને 3 દિવસના પ્રવાસમાં ગઈ. તું મોટી થઈ ગઈ? એવું છે? કેવો 3 દિવસમાં કેવી મજા આવી? મારા માટે શું લાવી તું? કશું ના લાવી? બોલ કેવો રહ્યો પ્રવાસ? કઈ ફરી આપણે કહી દે બધા. હેડ પહેલા કઈથી શરૂઆત કરી આપણે? કહી દે આખું પ્રવાસ. હેડ. ગળતેશ્વર નહીં ગયા? ગણપતપુરા, સારંગપુર, ગઢડાથી ઉમરાળામાં નાઇટ રોકાયા. ત્યાં આપણા ત્યાંના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એમને સરસ મજાનું રહેવાની વ્યવસ્થા કરી આપી આપણી. પછી સવારે મસ્ત મજાનો નાસ્તો આલ્યો. કેવો નાસ્તો આલ્યો? જલેબી, ખમણ, ફાફડા, ફૂલવડી, સલાડ, મોજ કરી બહુ જોરદાર. અને પછી ત્યાંથી ફરવા કઈ ગયા?
ઊંચા કોટડા, પછી પાલીતાણા, પછી પાલીતાણા, પછી હસ્તગીરી, હસગીરી. હસગીરીમાં બહુ મજા આવી ને. અને હસગીરીથી પછી કઈ ગયા? બાલિંદા ગયા, મોકલધામ, પછી બગદાણા ગયા હતા. બગદાણા, બગદાણામાં નાઈટ રોકાયા. પછી અહીંથી ઊંચા કોટડા, ઊંચા કોટડા. ત્યાં આગળ બીચમાં પાણી નતું તે પછી બીજા બીચે તો પાણી ભરી દેવું હતું ને ત્યાં બધા બોટલ નાખી. પછી બીજા બીચે ગયા, પછી ત્યાં મસ્તી કરી, મજા આવી ગઈ, ગાડીઓ ફેરવી. તો કેવો રહ્યો પ્રવાસ ઓવરઓલ? એકદમ મસ્ત. બરાબર ને? મજા આવી ગઈ ને? હા, બસ, ખૂબ સરસ. લો ટેક્સી. સો આ છે સરસ મજાનો પ્રવાસ મારા ગામના તમામ એ વિદ્યાર્થીઓ માટે. અને એ દરમિયાન આપણે ધોરણ 1 થી જે 4 વાળા છે, 5 વાળા છે, એમને આપણે કાંકરિયા ફરવા લઈ ગયા હતા એક દિવસના પ્રવાસમાં. અને જે મોટા છોકરા છે ધોરણ 6 થી 8ના, એમને આપણે ભાવનગર અને એ વિસ્તારના આસપાસના બહુ બધા પ્લેસો 3 દિવસના પ્રવાસની અંદર લઈ ગયા હતા. તો આપણા ગામની ફરજ પ્રત્યે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સો મેં એક પ્રોમિસ કરી હતી ગામના બાળકોને કે તમામ મારા બાળકોને હું દત્તક લઈશ, એમને યુનિફોર્મ મારા તરફથી આપીશ. સો આપણે આ વખતે એ તમામ 300 બાળકોની યુનિફોર્મ આપ્યા છે. 300 બાળકોને આપણે પેન, પેન્સિલ, ચોપડાની પણ પ્રોમિસ કરી છે આખા વર્ષના, તો એ પણ આપણે પ્રોવાઈડ કર્યા છે. સાથે જ પ્રવાસની આપણે વાત કરી એ પણ આપણે પૂરી કરી. સાથે જ તિથિ ભોજન, તો વર્ષની અંદર 5 વખત એમને ભોજન આપવાનું પણ આપણે નક્કી કર્યું હતું. સો આ બધી જ પ્રવૃત્તિ આપણા લવાલ ગામની અંદર કરી રહ્યા છે. સો આ બધું જ પોસિબલ ત્યારે બને છે જ્યારે આપ બધા મને સહકાર આપો છો. સો તમને પણ કહીશ કે તમે પણ જો કંઈક ખર્ચ કરવા માંગો છો, વાપરવા માંગો છો, તો તમે તમારા ગામના બાળકો પ્રત્યે વાપરો, તમારા ગામની સ્કૂલ પ્રત્યે ખર્ચ કરો, તમારા ગામની સ્કૂલની અંદર ખૂટતી જરૂરિયાતો માટે કામ કરો. તો કદાચ એ તમારા પૈસા બહુ વ્યવસ્થિત જગ્યાએ જશે. કારણ કે તમારો ગામના બાળકોએ તમારા ગામનું આવતીકાલનું નેતૃત્વ છે, આવતીકાલનું ભવિષ્ય છે. તો એ જેટલા સુખી હશે જેટલા સારો ફાયદો થશે. તો આ વિડીયોના માધ્યમથી એટલી જ અપીલ છે કે બાળકોને સાચવજો, બાળકો પ્રત્યે ખર્ચ કરજો, અને તમારા ગામની સ્કૂલ પ્રત્યે પણ ધ્યાન રાખજો, તમારા ગામ પ્રત્યે પણ ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ. કેવો રહ્યો વિડીયો? અચૂક કોમેન્ટ.